દર 9માં નોરતે અહીંયા ગરબા મૂકો. આપણે દર 9માં નોરતે અહીંયા ભાઈ આવી માતાજી. હા તો આ છે ભાઈ અમારે ભવાતા. બાવા કઈ નાખવાનું છે કે આમ ફોન બીજા પાસે તો આ છે ભાઈ અમારે ભવાતા અને અમારે દર 9માં નોરતે આવી રીતે રિવાજ હોય છે. કોળિયાલમાના મંદિરે ગરબો મેકવા આવવાનો હોય. તો આજે 9મું નોરતું છે તો અમે ગરબો મૂકવા આવ્યા હતા. જય કોળિયાલમાં. અમારે લાલતદા આપણે આ પરંપરા કેટલા સમયથી હાલી આવે? દર 9માં નોરતે અહીંયા ગરબો મૂકો. આપણે દર 9માં નોરતે અહીંયા ભાઈ આવી માતાજી ગરબો મૂકવા પગે લાગે દર્શન કરી વ્યા અને પછી સત્યનારાયણ ભગવાનની ઘરે કથા લઈએ. તો હવે પ્રસાદ લઈને 9 દિવસ મોજ મસ્તી કરીએ માતાજીના મઢે. આવું કાર્ય અમે કરીએ છીએ. હાલો ભાઈ ખાવાનું કટિંગ હાલે છે એવું છે. અમારે મુનિયાતભાઈ ગભરે એમ ઉભા અડધો મળતો છે હવે થોડું ઘટે. લઈને આવી ગયા રાકા અક્કા ને વેલા અક્કા પણ આવી ગયા છે. તો પ્રસાદી લેવા કે કથામાં આવ્યા પ્રસાદી લેવા? હે વેલા અક્કા કથામાં આવ્યા પ્રસાદી લેવા? તો વાંધો ને આ બધા પ્રસાદી વાળા છે. તો કથા વાળા બધા અંદર છે, બાકી અહીંયા બધા પ્રસાદી વાળા છે. રામા પણ પ્રસાદી લેવા આવી ગયા છે. પ્રસાદી ના ટાઈમે જોવો પાછળ અમારે સવા કાકા છે. હાલો આ ચોક તને અમારે દાના કઈ ચા બનાવવાનું ચાલુ કર્યું છે. જેડીભાઈ
બાંધે છે પ્રસાદી આવી ગઈ છે જોવા નક્કા તમારે આવી ને પ્રસાદી હાલો રેડી પ્રસાદી લઈ લીધી છે સાન પ્રસાદી બધું હારો હાર બધા પ્રસાદી લે છે તો મિત્રો આપણે મધ્ય કથામાં પ્રસાદી લઈ લીધી કથા પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ગામમાં બજરંગદાસ બાપાની મધ્ય નાટક છે કંઈક શું છે સોમનાથની ઓલો નહીં પાવાનો પતે એવી રીતે કંઈક નાટક છે તો ચાલો હવે ત્યાં જઈએ જોવા અમારે ઘોડો ચાર થાય છે હજી આવા ચાલુ પાંડે